સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના મેયરે રિંગ રોડને લઈ અને સીએમને પત્ર લખી અને અનેક રજૂઆત કરી છે। મેયર ભરતભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સીએમને પત્ર લખી રજૂઆત કરાઈ। ફેઝ 1 માં બિસ્માર પડેલ રિંગ રોડ મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો છે। 4 વર્ષથી અતિ બિસ્માર રોડને રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે। એજન્સીને સૂચના આપ્યા છતાં કામ શરૂ ન થતા આખરે સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। ઓમ કન્સ્ટ્રક્શન એજન્સીના માલિકને બોલાવવામાં આવ્યા હતા। એજન્સીના માલિકને બોલાવ્યા હોવા છતાં માલિક હાજર ન રહેતા આખરે સીએમને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે મેયરે પોણો કલાક સુધી રાહ પણ જોઈ હતી। રોડ પર ઊભા રહી અને ઓમ કોન્ટ્રાક્ટરની રાહ પણ જોઈ હતી, છતાં પણ તેઓ ન આવતાની સાથે એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે હિરેન ચૌહાણ સંવાદદાતા ભાવનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરના મેયર દ્વારા રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખાયો છે। શું છે વધુ વિગતો? સૌથી પહેલા એટલે કે ફેઝ 1 નું જે કામ કરવામાં આવ્યું હતું તેમાં 3 સ્ટેપનું જે કામ છે તેમાં એક સ્ટેપ એટલે કે ભાવનગર રોવા ગામ પાસે મંદિરથી અંતરેજ કોમ્પ્લેક્સ સુધી જે રિંગ રોડ છે તે જોઈ શકે છે। રિંગ રોડ પર અનેક અડાવટ છે તે પડી ગઈ છે, પરંતુ આરએમબી વિભાગ દ્વારા બનાવવામાં આવેલા રિંગ રોડ છે તેનો રિપેરિંગ કરવામાં આવતો નથી। ભાવનગરના મેયર દ્વારા રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખવામાં આવ્યો છે। મેયર ભરતભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। હિરેન, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ભાવનગરનું જે રિંગ રોડ છે તેમાં ત્યારે ગાબડા પડ્યા છે અને તેનું કામ પણ અધૂરું છે। આ મુદ્દે આપ શું કહેશો? જે ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર શહેરનો પ્રથમ જે રિંગ રોડનું કામ કરવામાં આવ્યું હતું તે ફેઝ 1 ના કામની અંદર કહી શકાય કે નબળી ગુણવત્તાનું કામ હોવાથી આ રિંગ રોડ એક જ મહિનામાં તૂટી જવા પામ્યો હતો। જે રિંગ રોડ જેનું કામ સમારકામ છે તે કરવામાં નહોતું આવ્યું, તેને લઈને કહી શકાય કે અનેક વખત મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આને રિપેર કરવા માટે અનેક પ્રશ્ન પૂછાયા હતા, પરંતુ આરએમબી વિભાગ દ્વારા કોઈ પણ જાતનું કઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવતી। ત્યારે ભાવનગરના નવા મેયર જે પદભારો છે તેની પણ સમક્ષ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેનો 10 દિવસની અંદર આ રિંગ રોડ છે તે રિપેર થશે તેવી બાંયધરી આપી હતી, જેને લઈને મેયર દ્વારા આ રિંગ રોડની મુલાકાત લેવામાં આવી હતી। મહાનગરપાલિકાના કમિશનર મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા સહિત રોડ વિભાગના અધિકારીઓ આ રિંગ રોડ આવ્યા હતા અને જે એજન્સી છે તે એજન્સીના માલિકને બોલાવવામાં આવ્યા હતા અને તેને પૂછવામાં આવતું હતું કે આ રિંગ રોડ ક્યારે રિપેર થશે, પરંતુ એજન્સીના જે માલિક છે ઉપસ્થિત ન રહેતા 2 કલાક સુધી પત્ર લખ્યો છે કે આ એજન્સીની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને રિંગ રોડ જે 4 વર્ષથી બિસ્માર પડ્યો છે તેની ખાલી હવે 3 જ મહિના બાકી છે આ રિંગ રોડની ગેરંટી ક્લિયરને, ત્યારે તાત્કાલિક આ રિંગ રોડ સારો થાય જેથી કરીને રિંગ રોડની આજુબાજુમાં જે રહેતા રહીશો છે તેની તકલીફો જે વધતી રહી છે તેની અંદર ક્યાંક તકલીફો તેની દૂર થાય। જી હિરેન, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર ભાવનગરથી। ભાવનગરમાં મેયરે રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। મેયર ભરતભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ફેઝ 1 માં બિસ્માર પડેલ રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખવામાં આવ્યો છે। એજન્સીને સૂચના છતાં કામ શરૂ ન થતા રોષે ભરાયેલા લોકોએ મેયરને રજૂઆત કરી હતી અને મેયર દ્વારા હવે સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સીએમને પત્ર લખી રજૂઆત કરાઈ છે। મેયરે રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે। એજન્સીને સૂચના હોવા છતાં કામ શરૂ ન થતા રજૂઆત કરાઈ છે। ઓમ કન્સ્ટ્રક્શન એજન્સીના માલિકને બોલાવવામાં પણ આવ્યા હતા, ત્યારે એજન્સીના માલિકને બોલાવ્યા છતાં તેઓ હાજર ન થતા આખરે કંટાળી અને મેયર દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે અને એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ પત્ર છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે। સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં મેયરે રિંગ રોડ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે। મેયર ભરતભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્ર લખીને રજૂઆત કરી છે। ફેઝ 1 માં બિસ્માર પડેલા રિંગ રોડ મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં 4 વર્ષથી અતિ બિસ્માર રોડને રિપેર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે એજન્સીને સૂચના હોવા છતાં એજન્સી દ્વારા કામ શરૂ ન કરાતા આખરે કંટાળી અને મેયર દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને
પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે અને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે।